હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પડવાળા અને ખસ્તા શક્કરપારાની રેસીપી। અમુક ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે તેને ઇઝીલી બનાવી શકો છો અને તે બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે 4 કપ જેટલો મેંદો એટલે વજનમાં ગણીએ તો 500 ગ્રામ જેટલો લીધેલ છે, સાથે અડધા કપ જેટલું ઘી, 1 કપ જેટલી ખાંડ અને 1 કપ જેટલું પાણી લીધેલ છે। હવે ગેસ પર એક બાઉલ મૂકીને તેમાં 1 કપ જેટલું પાણી અને 1 કપ જેટલી ખાંડ એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો વધુ પડતી હાઈ રાખશું તો પાણી બળી જશે અને આપણું મિક્સચર બરાબર નહીં બને। તો હવે ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે। હવે તેમાં આપણે ફ્લેવર માટે અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરીને તેને મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગેસ પરથી ઉતારી લઈએ। હવે આપણે જે અડધા કપ જેટલું ઘી લીધું હતું તેને પણ થોડું ગરમ કરી લઈએ। હવે એક બાઉલ લઈને તેમાં 4 કપ જેટલો મેંદો લઈ લઈએ। હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરીને તેને લોટ સાથે મિક્સ કરી દઈએ। ત્યાર પછી તેમાં ગરમ કરેલ ઘી એડ કરી દઈએ અને તેને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। ત્યાર પછી તેમાં થોડું થોડું ખાંડવાળું પાણી એડ કરતા જઈને તેનો લોટ બાંધી લઈએ। અહીં આપણે લોટને ખાલી ભેગો જ કરવાનો છે, મસળવાનો નથી, નહીતર પડવાળા શક્કરપારા તૈયાર નહીં થાય। તો આપણો મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે। હવે તેની 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। તો હવે 15 મિનિટ બાદ આપણે પાટલા પર એક આ રીતનો લુવો લઈ લઈએ અને તેમાંથી મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈએ। તો મેં આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લીધી છે। હવે ચાકાની મદદથી આ રીતે સાઈડની કિનારીના ભાગને કાઢી લઈએ અને સ્ક્વેર શેપ આપી દઈએ। ત્યાર પછી તેમાં આડી પટ્ટી અને ઊભી પટ્ટી કરીને શક્કરપારાને સ્ક્વેર શેપમાં કટ કરી લઈએ। તો મેં આ રીતે શક્કરપારાને સ્ક્વેર શેપમાં કટ કરી લીધેલ છે। તમે તેને કોઈ પણ શેપ આપી શકો છો। હવે શક્કરપારાને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં શક્કરપારાને તળવા માટે એડ કરી દઈએ। શરૂઆતમાં આપણે શક્કરપારાને પલટાવવાની ઉતાવળ કરવાની નથી, તે એક બાજુથી થોડા તળાઈ જાય ત્યાર પછી તેને હળવે હાથે પલટાવતા જઈને તળવાના છે। તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે તેને હળવે હાથે પલટાવતા જઈએ અને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને તળી લઈએ। અહીંયા શક્કરપારાને ધીમા ગેસની ફ્લેમ પર જ તળવાના છે। જો ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ રાખશું તો તે શક્કરપારા સરખી રીતે નહીં તળાય અને અંદરથી કાચા રહેશે। આપણા શક્કરપારા તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે તેમાં સરખી રીતે તેલ નિતારીને તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો એકદમ પડવાળા અને ખસ્તા શક્કરપારા બનીને તૈયાર છે, જેને બનાવવા એકદમ સહેલા। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો।